दिनांक 17 अप्रैल के दिन वडोदरा श्री कष्ट भंजन हनुमान मंदिर मदर्स स्कूल के पीछे गोत्री रोड पर राम नवमी के अवसर पर भंडारे का आयोजन किया गया, जिसके अंगीठ भक्तों ने इस भंडारे का लाभ लेकर भगवान राम और भगवान हनुमान का आशीर्वाद प्राप्त किया। आगे का रिपोर्ट संतोष पंडित के साथ। મારું નામ વિમલ ભટ્ટ છે। આ કષ્ટ ભંજન હનુમાનજી મંદિર મધર સ્કૂલ પાછળ આવેલું છે અને આજના પવિત્ર દિવસે એટલે કે નોમના દિવસે ખાસ કરીને રામ સેવા સમિતિ દ્વારા ગોપાલભાઈ અને એમના બધા સર્વ સાથીઓથી આજે ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે। ભંડારો રાખવામાં આવ્યો છે। આપ શ્રી જોવો છો પુષ્કળ પ્રમાણમાં ભાવિ ભક્તો અહીંયા આવ્યા છે, દાદાના દર્શન કરે છે અને આજે એમનો જમવાનો અને ભોજનનો સ્વાદ આજે લેશે। એટલે હું મારા સહપાઠીઓને બધાને ખૂબ આભાર આપું છું કે આજે ખૂબ સરસ આયોજન કર્યું છે, તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને આ બધા રામ ભક્તોને પણ મારા ખૂબ ખૂબ ધન્યવાદ। અને બીજું એક ખાસ આપને વિનંતી બધા ભાવિ ભક્તોને જણાવવાનું કે શ્રી રામ સેવા સમિતિ દ્વારા દર શનિવારે અહીંયા ખીચડીનું આયોજન કરવામાં આવશે। તો આપ બધા જ ભાવિ ભક્તો દર શનિવારે અહીંયા પ્રસાદનો લાવો ઉઠાવશે તેવી મારી બધા ભાવિ ભક્તોને ખૂબ ભગવાન રામદૂત હનુમાનજી મહારાજના ઓટલે સત્સંગ, સદભાવ, સેવા, ગરીબોની સહાય, સનાતનનો પ્રચાર પ્રસાદ અને એક અલખનો ઓટલા જેવું સનાતની વાતાવરણ મળે છે। એના માધ્યમ દ્વારા સત્ય સનાતન અને સર્વત્ર સુખીને સંતો સર્વે સંતુ નિરામયા ભદ્રાણી કાર્ય થાય છે કૃપાથી। તો આવો બધા અને સત્ય સનાતનને આપણે આગળ વધારીએ। વિશેષ કરીને અહીંયા અતિથિઓ, સંતો, મહંતો ભજન, ભોજન, સંકીર્તન, ભગવત નામ સંકીર્તન અને અભ્યાગતિઓને આશરો ભજન ભોજનનો પણ અહીંયા સારો સંકલ્પ કરવામાં આવ્યો છે અને આ સંસ્થાના દરેક સભ્ય આંખને મટકું માર્યા વગર છેલ્લા 48 કલાકથી કન્ટિન્યુ સેવા આપે છે। એમની સેવાને ખૂબ ખૂબ વધાવીએ અને ભગવાનની કૃપાથી ઉત્તમ કાર્ય અહીંયા થઈ રહ્યું છે। બોલો કષ્ટ ભંજન